બુલેટ ઘાસ થતો છે કદાચ, તો એ જ બુલેટ ઘાસ હું કરવા જઈ જતો હતો. પણ જેમ સાહેબે કહ્યું હું સાહેબના કોન્ટેક્ટમાં આવ્યો અને સાહેબના કોન્ટેક્ટથી આવવાથી જેમ સાહેબ કહેતા ગયા હું કરતો ગયો. લગભગ કહેવાનો મતલબ કે એમ કે કાદવમાં પડી રહેલું કમળ, પણ કાદવમાં પડી રહી એટલે શું કહેવાય? કિચડ કહેવાય. પણ કાદવમાં અહીં પડી રહેલું કિચડ એટલે કે ઝીરોમાંથી હીરો લાવનારા જો વ્યક્તિ હોય ને તો ભરત ગોયલ સાહેબ, જે કે અત્યારે હું દિલથી અમને આભાર માનું છું કે ગામની વાત કરું તો ગામમાં ઓળખે જ નહીં. કારણ કે મા બાપ વગરનું જેનો ટેકો હોય ને એને જ ખબર પડે કે મા બાપ વગરની જિંદગી કેવી જાય. પણ અત્યારે યશબીજના માધ્યમ થકી અત્યારે મા કે બાપ જે ગણાય ને એ યાદ છે ભરત ગોયલ સાહેબ, જે કે એમને એમના સંપર્કમાં અહીં આવવા ધીરે ધીરે અત્યારે એવા કહેતા ગયા એમ કરતો ગયો, કહેતા ગયા એમ કરતો ગયો, કહેતા ગયા એમ કરતો ગયો. અત્યારે લગભગ પોણા 2 વર્ષ થયા અમારે યશબીજની અંદર, પણ પોણા 2 વર્ષની અંદર 3.5 લાખ રૂપિયા ઇન્કમ ક્રોસ કરી. 3.5 લાખ રૂપિયા ઇન્કમ તો ક્રોસ કરી, પણ ધીરે ધીરે લગભગ અત્યારે 20